રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા જૂનાગઢના પ્રવાસે છે। રીવાબા જાડેજાએ પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। વિદ્યાર્થી અને વાલીઓ સાથે સંવાદ કર્યો। સ્કૂલમાં ચાલતી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી। વિદ્યાર્થીઓ સાથે બેસી રીવાબા જાડેજાએ મધ્યાહન ભોજન લીધું હતું। તો ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ લખેલ મારી બાળા વાર્તાઓ બુકનું લોન્ચિંગ કર્યું। વિદ્યાર્થીઓ સાથે રીવાબા જાડેજા દ્વારા ખોખોની રમત પણ રમવામાં આવી। તો બાળકોના મોબાઈલ વપરાશને લઈને મંત્રી રીવાબા જાડેજાએ વાલીઓને અપીલ કરી હતી। બાળકોને સ્પોર્ટ્સમાં એક્ટિવ કરવા માટે સૂચન કર્યા। એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે અને એક વાલીઓને પણ હું મારા માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે બને એટલું અત્યારના સમયમાં પહેલા આપણે બાળકો રમતા તો એના અંદર ખેંચવા પડતા, હવે આપણે બાળકોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરીએ છીએ કે આપણું બાળક મોબાઈલમાંથી નીકળી અને મેદાનમાં, રમતગમતના મેદાનમાં વધારે સમય વ્યતીત કરે। ત્યારે ખાસ મારા માધ્યમથી વાલીઓને વિનંતી કે મેક્સિમમ આપણા બાળકોને કોઈને કોઈ એક સ્પોર્ટ્સમાં આપણે એનરોલ જરૂર કરાવીએ અને મોટિવેશન આપીએ, એટલે ફિઝિકલ ફિટનેસ અને આ મોબાઈલનું જે દૂષણ છે એ વ્યસન ના બને એ માટેનો એક જ રસ્તો છે કે બાળકને મેક્સિમમ આપણે સ્પોર્ટ્સમાં એનરોલ કરાવીએ।